આ વખતે જન્માષ્ટમીના મહોત્સવના કારણે બહુ મોટી ડિમાન્ડ અમને ઝૂલામાં, પાળણામાં, પછી એના રમકડામાં, એની આજુબાજુ જે ગાય ચરાવવા જાય ને એ બધું જે આપણે જે રમકડા કહીએ કાન્હાજીના, એમાં સારી એવી ડિમાન્ડ હતી. અને લોકોએ 100 ગ્રામના ઝૂલાથી લઈને અમને 5 કિલોના ઝૂલા સુધીના ઓર્ડર હતા અલગ અલગ. કેમ કે જે રીતના ભગવાનની સાઇઝ હોય છે, એ લોકોનો ભાવ હોય છે કે મારે આટલા કિલોના કરવા જ છે, તો એ રીતના જે રીતના 5100ના એક અમને બનાવ્યું અમે લોકો 5100 ગ્રામ એટલે 5 કિલો ને 100 ગ્રામનું એક સિંગલ પાણનું. તો એ રીતના અલગ અલગ બધી ડિમાન્ડો હતી. અને આ વખતે બહુ સારું એવું લોકોને ઉત્સાહ છે જન્માષ્ટમી બનાવવાનો, અને એ અમને દેખાઈ આવે છે. કઈ રીતની ઘરાકી જોવા મળી હતી? કઈ રીતનું વધારે જન્માષ્ટમીમાં લોકો 15-20 દિવસ પહેલાથી આવીને એ લોકોના ઓર્ડર આપે છે. એ લોકોનું આખું એક જે રીતના એમનું મંદિર સજાવવું છે તે રીતના એ લોકોના રમકડા, કાન્હાજીના આજુબાજુના શ્રૃંગાર, પાયલથી લઈને ગળાના જે આપણે કંઠા કહીએ, એ બધી જ વસ્તુમાં સારી એવી ડિમાન્ડ હતી. ભગવાન સજાવે અને એ લોકોનો જે ભાવ છે, એ લોકોએ આ વખતે સોના અને ચાંદીના રૂપમાં ભગવાનને સજાવીને પૂરો કર્યો છે.